Now let's start with the unit of heat. The unit of heat, because heat is a kind of energy, so all the energy is measured in joule. So heat is also energy. So its SI unit is joule and CGS unit is arg. Okay. The SI unit of heat energy is joule and CGS unit is arg, and relation between joule and arg is 1 joule equal to 10 raised to 7 arg thai. But heat is a kind of energy which has its own unit also. It's known as a calorie. एक कैलोरी कोने कहेवाय 1 कैलोरी समझावती थी. एक कैलोरी कोने कहेवाय? એક સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરનું બોક્સ બનાવવાનું. તેની અંદર કેટલું પાણી સમાય? 1 ml. હવે આપણે આ 1 ml પાણી લીધું છે, આ કન્ટેનરમાં 1 ml પાણી લીધું છે, રાઈટ? આ એનું ટેમ્પરેચર જે પણ હોય, સ્ટાર્ટિંગનું ટેમ્પરેચર સપોઝ 25 ડિગ્રી સેલ્સિયસ છે. હવે અહીંયાથી એને ગરમ કરવાનું શરૂ કરીએ, રાઈટ? અને એનું ટેમ્પરેચર 26 ડિગ્રી થાય, એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસ ઇન્ક્રીઝ થાય, અને ત્યાં સુધીમાં નીચેથી જેટલું ગરમ કર્યું યાની હીટ એનર્જી આપી એને 1 કેલોરી કહેવાય. 1 કેલોરી આપીએ ત્યારે 1 ગ્રામ પાણીનું ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધે, રાઈટ? What is 1 calorie? 1 calorie is the amount of heat energy required to raise the temperature of 1 ml of water through 1 degree Celsius. 1 ml પાણીનું ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે નીચેથી જે હીટ આપવી પડી એને 1 કેલોરી કહેવાય, રાઈટ? થ્રુ 1 ડિગ્રી સેલ્સિયસ. નાઉ કિલો કેલરી यानी 1000 कैलोरी, ये तो આપણને ખબર છે. કેલરી અને જૂલ વચ્ચેનો રિલેશન એઝ સ્ટેટેડ બિલો. 1 કેલરી यानी 4.186 એન્ડ નિયર અબાઉટ 4.2 જૂલ. 10th સ્ટાન્ડર્ડમાં આ બહુ જ યુઝ કરીએ છીએ આપણે, બહુ, કારણ કે એના 2 ચેપ્ટર આવે છે આખા હીટ એનર્જી ના, 2 ચેપ્ટર છે. નાઉ ટેમ્પરેચર કોને કહેવાય? ટેમ્પરેચર એન્ડ એનર્જી આર ટોટલી ડિફરન્ટ. સમજમાં આવે છે? જરૂરી નથી કે એની અંદર બહુ બધી હીટ હોય પણ તો બી એનું ટેમ્પરેચર ઓછું હોય. સમજમાં? ફોર એક્ઝામ્પલ તમને સમજાવું. જેમ કે એક આ નાનું કન્ટેનર છે, રાઈટ? અને એક બહુ બધું મોટું કન્ટેનર છે, એમાં પાણી ભરેલું છે. હવે આને પણ તમે 2 મિનિટ ગરમ કરો છો, આને પણ તમે 5 મિનિટ ગરમ કરો છો, આને 5 મિનિટ ગરમ કરો છો. તો બંનેનું સ્ટાર્ટિંગનું ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ હતું, આનું 27 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. આનું બને કે આનું 25 ડિગ્રી સેલ્સિયસ હતું, આનું 26 ડિગ્રી સેલ્સિયસ થયું પછી 5 મિનિટ ગરમ કર્યા પછી પણ, રાઈટ? તો 26 ડિગ્રી સેલ્સિયસ, તો તમે એવું કહેશો કે આની અંદર હીટ એનર્જી ઓછી છે. નો, હીટ એનર્જી તો 5 મિનિટ સુધી આપી છે આપણે. સમજમાં આવે છે? તો હીટ એનર્જી and temperature, they never you correlate with each other, because heat energy is also depend on the mass of a substance. સમજ્યું? હવે આપણું બહુ મોટું કન્ટેનર લઈ લો, આટલું મોટું કન્ટેનર લો, બહુ મોટું કન્ટેનર લઈ લો. બહુ મોટું એટલે કે આની અંદર 1000 to 5000 kg વોટર છે. હવે એને 25 ડિગ્રી સેલ્સિયસમાંથી 26 ડિગ્રી સેલ્સિયસ ખાલી 1 ડિગ્રી સેલ્સિયસને ઇન્ક્રીઝ કરવા માટે 1 કલાક ગરમ કરવું પડે. સમજમાં આવ્યું? અને એકદમ નાનું કન્ટેનર છે, એને 25 ડિગ્રી સેલ્સિયસમાંથી ખાલી 2 મિનિટ ગરમ કરશો ને તો એનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. 2 મિનિટમાં બોઇલ થવા મળશે, બહુ જ ઓછું છે. તો ટેમ્પરેચર ડઝન્ટ ઇન્ડિકેટ. આ તો 2 મિનિટ ગરમ કર્યું તો 2 મિનિટ જેટલી જ હીટ એનર્જી અંદર ગઈ ને. તો હીટ એનર્જી કોની પાસે વધારે છે? અહીંયા વધારે છે કે અહીંયા વધારે છે? મોટા કન્ટેનરમાં વધારે છે. ત્યાં આપણે 1 અવર સુધી આપી એને હીટ, અહીંયા 2 જ મિનિટ આપી હીટ, તો બી આનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ છે અને આનું ટેમ્પરેચર 26 ડિગ્રી સેલ્સિયસ છે. સમજમાં આવે છે? Temperature doesn't indicate the heat energy inside the container, inside the material. Right? It is the effect of heat energy.
હીટ એ નીચેથી આપો તો એનું ટેમ્પરેચર વધે કે ઘટે, હીટ આપો કે લઈ જાઓ. એટલે કે હોટનેસ ટેમ્પરેચર છે ને એ હીટ એનર્જીની ઇફેક્ટ છે, રાઈટ, which determines the thermal state of a given substance. In other words, the temperature determines the degree of hotness or a coldness of a substance. ખાલી ગરમ છે કે ઠંડુ છે એ બતાવે, અંદર કેટલી એનર્જી છે એ ના બતાવી શકે. સમજમાં આવે છે? એની માટે કેલ્ક્યુલેશન જોઈએ. If a body is a higher temperature than its surrounding, એક આ બોડી છે એટલે હાયર ટેમ્પરેચર છે, આનું ટેમ્પરેચર સપોઝ 100 ડિગ્રી સેલ્સિયસ છે અને આજુબાજુનું ટેમ્પરેચર સપોઝ 25 ડિગ્રી સેલ્સિયસ છે, તો આ શું કરશે? ધીમે ધીમે આની અંદરથી હીટ એનર્જી બહાર જશે. ટેમ્પરેચર બહાર ના જાય, હીટ અંદર આવે અથવા હીટ બહાર જાય, પણ હીટ અંદર આવે તો એ ઇફેક્ટ છે જેના લીધે એનું ટેમ્પરેચર વધે છે. ટેમ્પરેચર ઇઝ અ ઇફેક્ટ. ટેમ્પરેચર નેવર ફ્લો, એનર્જી જસ્ટ કમ ઇન એન્ડ આઉટ. When energy comes in, temperature rises. Energy go out, temperature decrease. Temperature આવે જાય નહીં, energy આવે જાય, right? But where the energy, the direction of energy flow is from higher temperature to lower temperature. આનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ છે અને સરાઉન્ડિંગનું ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ છે. The energy will flow from higher temperature to lower temperature સુધી જાય. તો મેમ ફોર એક્ઝામ્પલ આપણે ફ્રીજમાંથી સોફ્ટ ડ્રિંકની બોટલ કાઢી હોય તો એ માઇનસમાં હોય, -डिग्री સેલ્સિયસ, તો બહારનું જેટલું ટેમ્પરેચર છે તો એને ઇક્વલ કરી દેશે. અરે એનું ટેમ્પરેચર બહારથી એ હીટ અંદર જશે ને. બહારનું ટેમ્પરેચર તો આ કોલ્ડ ડ્રિંક્સ છે એનું ટેમ્પરેચર -5 છે અને આનું ટેમ્પરેચર છે સપોઝ 25 ડિગ્રી સેલ્સિયસ છે, તો ક્યાં વધારે કયું ટેમ્પરેચર? 25 વધારે થઈ ને, તો હીટ 25 થી કોલ્ડ ડ્રિંક્સમાં જાય એટલે કે હીટ અંદર જાય એટલે કે આને ગરમ કરે. કોલ્ડનેસ ના જાય, હીટ જાય, હીટ જાય. Similarly, if a body has a lower temperature than the surrounding, it means that the heat energy will flow into the body. હવે બોડી છે એ લોઅર ટેમ્પરેચરમાં છે સરાઉન્ડિંગ કરતા, તો સરાઉન્ડિંગની એનર્જી બોડીની અંદર જાય અને તમે ગરમ હશે તો હીટ એનર્જી બહાર નીકળે. હા, કેમ ગરમ ગરમ તપેલી મમ્મી શાક કરી નીચે મૂકે પછી લઈ લે તો નીચેનું ગરમ નહીં થઈ જતું? કેમ? કારણ કે હીટ એનર્જી બહાર નીકળે, right? On the basis of kinetic model of matter, the temperature can be defined as the average of the kinetic energy of all the molecules of a substance. This is the definition of temperature. આગળ જે ડેફિનેશન હતી એ હતી એનર્જીની, હીટ એનર્જીની. સમ ટોટલ ઓફ પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જીને હીટ એનર્જી કહેવાય. અરે અહીંયા ખાલી કાઇનેટિક એનર્જીને જ ટેમ્પરેચર કહેવાય. એવરેજ ઓફ ધ કાઇનેટિક એનર્જી ઓફ ઓલ ધ મોલિક્યુલ્સ ઓફ અ સબસ્ટન્સ એને ટેમ્પરેચર કહેવાય. From this is follows that if the total kinetic energy of the molecules of a substance increases, kinetic energy of the substance increases as temperature increases. હવે તમને સમજાવું, જેમ કે કાઇનેટિક એનર્જી ક્યારે વધે? જેમ કે આ એક પાણી છે, આની અંદર પાણી છે, એના ટેમ્પરેચર એના મોલિક્યુલ્સ શું થાય? ધીમે ધીમે આમ જાય, ધીમેથી આમ જતા હોય, ધીમેથી આમ જતા હોય, રેન્ડમ ડિરેક્શનમાં જતા હોય, રાઈટ? બટ વેન યુ સ્ટાર્ટ હીટિંગ, એને ગરમ કરો તો આને શું કરશે? ફટાફટ જવા લાગે. જ્યારે એની કાઇનેટિક એનર્જી ઓફ ધ મોલિક્યુલ ઇન્ક્રીઝ થઈ જાય તો એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું કહેવાય. સમજવાયું? From this, it follows that if the total kinetic energy of the molecule of a substance increases without any change of state change નથી થતું ભાઈ, ત્યારે ટેમ્પરેચર ચેન્જ થાય. જ્યારે સ્ટેટ ચેન્જ થતું હોય ને ત્યારે ટેમ્પરેચર ચેન્જ ના થાય, ત્યારે ચેન્જ ના થાય. તમને સમજાવું, સ્ટેટ ચેન્જ થતું એટલે કે એક પાણી છે, રાઈટ? એ 100 ડિગ્રી સેલ્સિયસ પર છે, 100 ડિગ્રી સેલ્સિયસ પર છે, બરાબર? અને હજી પણ 100 ડિગ્રી સેલ્સિયસ હજી એની વેપર બની નથી. 100 ડિગ્રી સેલ્સિયસ પર અત્યારે હમણાં 99 ડિગ્રી સેલ્સિયસ હતું, હવે નીચેથી હજી પણ ગરમ કરો છો તો 100 ડિગ્રી સેલ્સિયસ જસ્ટ થયું જ છે, પણ હજી પણ તમે એને ગરમ કરવાનું ચાલુ રાખો તો શું થાય? 100 માંથી શું થાય? વેપોરાઇઝ થઈ જાય. અને જે વેપર છે ને એ પણ 100 ડિગ્રી સેલ્સિયસ વાળી વેપર બને.
100 ડિગ્રી સેલ્સિયસ વાળા લિક્વિડમાંથી 100 ડિગ્રી સેલ્સિયસ વાળી વેપર બને. આ માટે જ આ એનર્જી જાય. તમે અહીંયા થર્મોમીટર અંદર રાખી મૂકો ને તો આનું ટેમ્પરેચર 100 થી ઉપર જાય જ નહીં. તો આપણે એમ કહીએ કે શું નીચેથી હીટ નથી આપતા, આપણે તો કોન્સ્ટન્ટ એને ગરમ કરવાનું ચાલુ જ છે. તો આ હીટ ગઈ ક્યાં? તો થર્મોમીટર તો બતાડતી નથી. ધેટ એનર્જી ઇઝ ચેન્જ ધ સ્ટેટ. 100 ડિગ્રી સેલ્સિયસ વોટરમાંથી 100 ડિગ્રી સેલ્સિયસ વેપર બને છે. પણ હવે આપણે એમ કહીએ કે એક કન્ટેનર છે, એમાં એનું ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ છે અને એને ગરમ કરીએ તો આ પહેલાં ધીમે ધીમે જતું હોય, પણ ગરમ કરીએ એટલે થોડું ફાસ્ટ જવા માંડે, અને થોડું ફાસ્ટ જવા માંડે એટલે એનું ટેમ્પરેચર વધે. ધેટ ઇઝ ધ 26 ડિગ્રી સેલ્સિયસ. જ્યારે એનું ટેમ્પરેચર વધે ને ત્યારે એનું સ્ટેટ ચેન્જ ના થતું હોય, અને જ્યારે સ્ટેટ ચેન્જ થતું હોય ને ટેમ્પરેચર ચેન્જ ના થાય, 100 to 100 જ રહે. ગોટ ઇટ? તો હવે ટેમ્પરેચર ચેન્જ થાય છે, ટેમ્પરેચર ચેન્જ થાય છે મતલબ કાઇનેટિક એનર્જી વધે છે, રાઈટ? From this follows that at the total kinetic energy of the molecule of a substance increases. Kinetic energy of the substance increases. Temperature increases. Without change of the state, the average kinetic energy will also increase, and hence the temperature will rise. Similarly, with a decrease in the total kinetic energy of the molecules of a substance, kinetic energy decreases without change in the state. Hence the temperature decreases. Thus, we can say that the temperature is directly proportional to the average kinetic energy. Kinetic energy, temperature fast. Kinetic energy, less, temperature fall. Then temperature is directly proportional to the kinetic energy of the molecules. Right? Of a given mass of a body, as long as the state of a body does not change, is very important, and it is given in a bold letter. માં આપ્યું છે કે જ્યારે એનું સ્ટેટ ચેન્જ ના થતું હોય તો, રાઈટ? નાઉ ડિફરન્સ બિટવીન હીટ એનર્જી એન્ડ ટેમ્પરેચર ઇઝ અ ટોટલી ડિફરન્ટ ટુ ટર્મ્સ છે. એક એનર્જી છે, હીટ એનર્જી છે, જ્યારે ટેમ્પરેચર એ કોઈ એનર્જી નથી. એ બતાવે છે કે એની અંદર હોટ જે મોલિક્યુલ્સ છે એની કાઇનેટિક એનર્જી કેટલી છે, એ ટેમ્પરેચર બતાવે છે. Heat energy is a panini definition લખી નાખો પહેલા તો. Heat energy is a sum total of potential energy and kinetic energy of all the molecule of the body, where the temperature is the measure which indicates the ability of a body to give up heat to the another body or absorbed heat from the another body. અથવા તો ટેમ્પરેચરની ડેફિનેશન લખી નાખો ને અહીંયા પણ ટેમ્પરેચરની ડેફિનેશન લખી નાખો. What is temperature? Temperature is the average kinetic energy of all the molecules of a substance. Total quantity of the heat energy in two different bodies with a different masses may be equal, but they may have a different temperature. Different masses. હવે બે અલગ અલગ માસ લઈએ, અલગ અલગ માસ, એક ઓછું લઈએ અને એક વધારે લઈએ. એક માસ ઓછું છે અને એક માસ વધારે છે. બંનેને 2 મિનિટ માટે ગરમ કરીએ, 2 minutes. यानी हीट एनर्जी सेम गिवन, बट द टेम्परेचर આનું 25 માંથી 90 થઈ ગયું અને આનું 25 માંથી 27 થઈ ગયું. both contain same heat energy but different temperature because of કેમ different? mass different. ઓછું માસ છે તો એનું ટેમ્પરેચર જલ્દીથી હાઈ થાય. ઓછું પાણી હોય તો તરત ઉકળવા લાગે. આટલું મોટો તપેલો મૂકે તો 2 મિનિટમાં ના ઉકળે, કારણ કે માસ પર ડિપેન્ડ કરે, રાઈટ? The total quantity of the heat energy in two different bodies, total quantity છે heat energy in two different bodies with a different masses may be equal. Heat energy equal હોઈ શકે, two different masses, but the temperature is not same. Not same. They may be different temperature. Conversely, બે અલગ અલગ બોડીઝ છે, different masses, same temperature. ટેમ્પરેચર સેમ છે તો શું અલગ હોય? ચલો, યસ. હવે હું એમ કહું કે એક નાનું કન્ટેનર છે, એક નાનું કન્ટેનર છે અને એક મોટું કન્ટેનર છે. આનું ટેમ્પરેચર છે એ 25 માંથી 30 કરવાનું છે અને આનું ટેમ્પરેચર પણ 25 માંથી 30 કરવાનું છે. બંનેનું ફાઇનલ ટેમ્પરેચર સેમ કરવાનું છે.
તો કોને વધારે ગરમ કરવું પડે? હા ને, વધારે ગરમ કરવું પડે. અને વધારે ગરમ કરવું મતલબ more heat energy must be supplied. And two different bodies, two different masses having the same temperature contain different heat energy. Different heat energy. Conversely, the total quantity of the heat energy in two different bodies of a different masses may be equal while the temperature may be the same. Not equal. Different mass. May not be equal. Different masses may not be equal. એટલે કે heat energy સરખી ના હોય અને ટેમ્પરેચર સરખા હોય. રાઈટ? તો ફ્લો ઓફ એનર્જી, હીટ એનર્જી ક્યાંથી ક્યાં જાય? ખાલી ટેમ્પરેચર શું બતાવે છે ખબર છે? ટેમ્પરેચર ફ્લો બતાવે છે. ક્યાંથી ક્યાં ફ્લો ઓફ એનર્જી જશે. જેમ કે એક રેડ હોટ લોખંડનો આ બોલ છે, લાલ લાલ ગરમ કરીને મૂક્યો છે, જેનું ટેમ્પરેચર 500 ડિગ્રી સેલ્સિયસ છે અને એટમોસ્ફિયરમાં મૂક્યો છે. તો જેવો મૂકીએ ને તો આજુબાજુમાંથી એની હીટ એનર્જી અંદરથી બહાર ફ્લો થાય. બિકોઝ મોર ટેમ્પરેચર અને એટમોસ્ફેરિક ટેમ્પરેચર તો છે 25 ડિગ્રી સેલ્સિયસ. સો ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ હીટ એનર્જી બતાવે ટેમ્પરેચર. તો ટેમ્પરેચર ફ્લો ના થાય, પણ હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર હીટ એનર્જી ફ્લો થાય. ગોટ ઇટ? The flow of heat energy from one body to another body does not depend on the amount of heat energy in them. એટલું જરૂરી નથી કે જેની પાસે વધારે હીટ એનર્જી છે ત્યાંથી ઓછી હીટ એનર્જી સાઈડ જાય. જેમ કે એક નાનું કન્ટેનર છે, આ નાનું કન્ટેનર છે, એને 2 મિનિટ ગરમ કરીએ, 2 મિનિટ્સ ગરમ કરીએ તો એનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. 25 ડિગ્રી સેલ્સિયસમાંથી 100 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. 2 મિનિટ જ ગરમ કરીએ છીએ. અને બીજું એક કન્ટેનર છે, રાઈટ, અને એને 10 મિનિટ ગરમ કરું છું, 10 મિનિટ, તો એનું ટેમ્પરેચર છે એ 25 ડિગ્રી સેલ્સિયસમાંથી જસ્ટ 50 ડિગ્રી સેલ્સિયસ થાય છે. સપોઝ ઇમેજિન. તો આનું ટેમ્પરેચર 50 ડિગ્રી છે, આનું ટેમ્પરેચર 100 ડિગ્રી છે, બટ વિચ કન્ટેનર હેઝ મોર હીટ એનર્જી? હા, કારણ કે એને 10 મિનિટ ગમ્યું છે અને હીટ એનર્જી આમાં વધારે છે, આમાં હીટ એનર્જી ઓછી છે. બટ નોટ મીન દેટ ધ મોર હીટ એનર્જીથી લેસ હીટ એનર્જી સાઈડ જાય. Always heat energy will flow from higher temperature to lower temperature. So always this container give heat energy to outside. એની પાસે ઓછી હીટ એનર્જી તો પણ આની અંદરથી હીટ એનર્જી બહાર આવશે, કારણ કે એનું ટેમ્પરેચર 100 છે અને સરાઉન્ડિંગ છે એનું ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ છે. આમાંથી પણ બહાર આવે, 50 માંથી પણ બહાર આવે, પણ આમાંથી વધારે બહાર આવે, જલ્દી બહાર આવે. રાઈટ? The fall in the temperature of the hot body may not be equal to rise in the temperature of the cold body. Right? For example, છે કે એક આ નાનો બોલ છે, રેડ હોટ, રાઈટ, અને એનું ટેમ્પરેચર છે 500 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ, અને એક મોટી ટેન્ક છે, બહુ મોટી ટેન્ક છે, એની અંદર પાણી ભરેલું છે 25 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ. તો આની અંદર આને નાખો તો આ હીટ આને આપી દે અને પાણી લઈ લે, એટલે પાણી ધીમે ધીમે ગરમ થાય ને આ ઠંડુ થાય. ક્યાં સુધી ચાલે? જ્યારે બંનેનું ટેમ્પરેચર સરખું ના થઈ જાય ત્યાં સુધી, રાઈટ. તો 25 ડિગ્રી સેલ્સિયસ છે, તો ફાઇનલી જોઈએ ને આપણે આને આપ્યા જ કરે ને પાણી લીધા જ કરે, પાણી ગરમ થયા કરે, તો છેલ્લે જોઈએ તો એનું ટેમ્પરેચર તો 30 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છેલ્લે, રાઈટ. કારણ કે આ તો આટલું નાનું છે, એની સામે આટલી નાનું બોલ છે અને પાણી બહુ બધું મોટું વધારે છે, રાઈટ. તો આનું ટેમ્પરેચર 30 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું, 5 ડિગ્રી સેલ્સિયસ થયું. તો રાઇઝ ઇન ટેમ્પરેચર ઓફ કોલ્ડ બોડી 5 ડિગ્રી સેલ્સિયસ થયું ને. રાઇઝ કેટલું થયું? પાણીનું ટેમ્પરેચર 5 ડિગ્રી સેલ્સિયસ રાઇઝ થયું, અને આનું ટેમ્પરેચર 500 માંથી 30 થઈ જાય છે ને, કારણ કે છેલ્લે તો આ બધા એકબીજાના ક્લોઝ કોન્ટેક્ટમાં હોય. તો 500 માંથી 30 થઈ જાય તો ફોલ કેટલું થયું? 470 ડિગ્રી સેલ્સિયસ ફોલ થયું. તો એવું કહે છે કે જે હોટ બોડીનું ટેમ્પરેચર જેટલું ફોલ થાય, નોટ મીન દેટ હવે એમ કહીએ કે આ બોલને આની અંદર નાખી દો ને તો આ પાણીનું ટેમ્પરેચર 470 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય. ઇટ્સ નોટ પોસિબલ. આનું ટેમ્પરેચર જેટલું ફોલ થાય એટલું વોટરનું ટેમ્પરેચર રાઇઝ ના થાય. સમજમાં આવ્યું?
The fall in the temperature of the hot body may not be equal to the rise in temperature of the cold body, but the amount of heat energy given by the hot body equal to amount of heat energy accepted by cold body. એની અંદરથી heat energy બહાર નીકળી અને લીધી કોણે? પાણીએ લીધી ને. તો જેટલી એનર્જી એને આપી એટલી એને લીધી, right? But the amount of heat energy received by the cold body will always be equal to the amount of heat energy given out by the hot body. જે કોલ્ડ બોડી છે, કોલ્ડ બોડી એટલે વોટરે જેટલી હીટ એનર્જી લીધી એટલી હીટ એનર્જી એ બોલે, જે લોખંડનો બોલ છે એને આપી. પ્રોવાઇડેડ નો અમાઉન્ટ ઓફ હીટ એનર્જી ફ્લો આઉટ ઇન ધ એટમોસ્ફિયર. હા, પણ આપણે એવું કન્સિડર કરીએ કે જેટલી બોલ આપે છે પાણી એટલી લઈ લે છે, એટલે કે એની અંદરથી થોડી પણ હીટ એનર્જી એટમોસ્ફિયરની અંદર વેસ્ટ નથી થઈ જતી, ડિસિપેટ નથી થઈ જતી, રાઈટ? એટમોસ્ફિયરમાં વેસ્ટ નથી થતી. સરાઉન્ડિંગ atmosphere or the surrounding medium in this process. The temperature of the body will go on increasing with the supply of heat energy as long as the state of the body remain unchanged. State જ્યાં સુધી ચેન્જ ના થતું હોય, સ્ટેટ ચેન્જ ના થતું હોય ત્યાં સુધી, જેમ કે આ પાણી છે આની અંદર, બરોબર? આ 25 ડિગ્રી સેલ્સિયસ છે અને એને ગરમ કરો, હીટ એનર્જી સપ્લાય કરો, તો એની ટેમ્પરેચર છે goes on increasing 26, 30, 60, 70, 80, 90 and 99 and 100 ડિગ્રી સેલ્સિયસ સુધી એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય. બટ એટ ધ બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી સેલ્સિયસ આવી ગયું, હજી પણ હીટ એનર્જી આપો છો તો એનું સ્ટેટ ચેન્જ કરવામાં એ હીટ એનર્જી યુઝ થાય. પણ હવે એવું તમને કહી દીધું છે કે એનું સ્ટેટ ચેન્જ નથી થતું, તો શું થાય? ચેન્જ થાય, ટેમ્પરેચર ચેન્જ થાય. કાં તો ટેમ્પરેચર ચેન્જ થાય, કાં તો સ્ટેટ ચેન્જ થાય. જ્યારે હીટ એનર્જી આપીએ તો એવું કહે છે કે આપણે હીટ એનર્જી આપીએ બી છે અને એનું સ્ટેટ ચેન્જ બી નથી થતું, તો એનું ટેમ્પરેચર વધતું જાય છે. જો હીટ એનર્જી આપીએ તો the temperature of the body will go on increasing with the supply of heat energy as long as the state of the body remain unchanged. એનું સ્ટેટ ચેન્જ નથી થતું અને હીટ બી આપો છો તો પછી ટેમ્પરેચર ચેન્જ થાય. નીચે છે કે બાજુમાં છે? એનામોલસ એક્સપાન્શન ઓફ વોટર. વોટર છે એકચ્યુઅલી શું હોય કે કોઈ પણ વસ્તુને ગરમ કરો ને, સપોઝ આ આયરન લોખંડ છે Fe, રાઈટ? તો એને ગરમ કરો ને તો શું થાય? ગરમ કરો તો એક્સપાન્ડ થાય, મોટું થાય. ગરમ કરીએ કોઈ પણ જનરલી બધી જ વસ્તુને ગરમ કરો ને તો એ એક્સપાન્ડ થાય. પણ એને ઠંડુ પાડી દો, ફ્રીઝમાં મૂકી દો 0 ડિગ્રી સેલ્સિયસ પર લઈ જાઓ તો એ કોન્ટ્રાક્ટ થાય. આવી સમજમાં? ઠંડુ પાડે તો કોન્ટ્રાક્ટ થાય, ગરમ કરો તો એક્સપાન્ડ થાય. જનરલી all the substance follow this phenomena. When the heat energy is supplied to the body is expand, when the heat energy given out is absorbed by the body, તો એ ઠંડુ પડી જાય પોતે, કારણ કે એની હીટ એનર્જી બહાર નીકળી ગઈ તો પોતાનામાં ઓછી થઈ ગઈ એટલે ઠંડુ પડી ગયું, તે કોન્ટ્રાક્ટ થાય, રાઈટ? પણ બરફમાં શું થાય? બરફમાં શું હોય? સપોઝ સમજો કે એને ફ્રીઝમાં મૂકો છો, રેફ્રિજરેટરમાં મૂકો છો, આ ડીશ ભરીને, આ ડીશ છે, ટ્રે છે, એની અંદર પાણી ભરીને મૂક્યું, રાઈટ? પણ પાણી કેટલા ડિગ્રી સેલ્સિયસનું હતું? નળનું પાણી અથવા માટલાનું પાણી હતું એટલે 25 ડિગ્રી સેલ્સિયસમાં ફ્રીઝરમાં મૂક્યું. જનરલી શું થશે? આ 25 ડિગ્રી સેલ્સિયસ છે એટલે આટલું સમાયું, રાઈટ? પછી ધીમે ધીમે એનું એ ઠંડુ થતું જાય, એટલે ઠંડુ થાય તો શું થાય? કોન્ટ્રાક્ટ થતું જાય, રાઈટ? તો હવે 25 ડિગ્રી સેલ્સિયસે આટલું હતું, હવે 5 ડિગ્રી સેલ્સિયસે આટલું હતું ને, તો એના બદલે હવે આટલું થઈ ગયું, થોડું ઓછું થઈ ગયું. દેખાય છે? આના કરતાં આ જે છે એના કરતાં થોડુંક ઓછું થઈ ગયું, એટલે આ 5 ડિગ્રી સેલ્સિયસમાં કોન્ટ્રાક્ટ થાય. હવે આ છે એના પછીનું છે, આ 4 ડિગ્રી સેલ્સિયસમાં કીધું, હવે 4 ડિગ્રી સેલ્સિયસમાં એનાથી પણ વધારે કોન્ટ્રાક્ટ થઈ ગયું, એકદમ નાનું થઈ ગયું, રાઈટ? પણ હવે એવું કહે છે કે 4 ડિગ્રી સેલ્સિયસ પછી હજી પણ એને ઠંડુ પાડવાનું ચાલુ રાખો, 3 ડિગ્રી સેલ્સિયસમાં ગરમ કરો, એટલે એને ઠંડુ કરો 3 ડિગ્રી સેલ્સિયસમાં, તો ફરીથી એક્સપાન્ડ થાય.
આમ કેમ ફરીથી કારણ કે એનો એનામોલસ એક્સપાન્શન છે, એની પોતાની પ્રોપર્ટી છે. વોટર એક્સપાન્ડ 4 ડિગ્રી સુધી 4 ડિગ્રી સુધી એ કોન્ટ્રાક્ટ થાય અને હજી પણ ઠંડુ કરો ને તો પાછું એક્સપાન્ડ થવા માંડે. સમજમાં આવ્યું? એટલે 3 ડિગ્રી સેલ્સિયસમાં એક્સપાન્ડ થયું. પહેલા શું થાય તમને સમજાવું કે બરફની ટ્રેમાં તમે જોયું હશે, બરફ બને ને તો એકદમ કીચોકીચ એકદમ ઉપર આવી જાય. હા ઉપર બી આવી જાય. અમારા કપમાં પેલે પેપ્સી મૂકી છે, તમને બતાડું ને, આવો કપ હતો બરાબર, આટલી આખી પેપ્સી ભરીને મૂકી હતી એણે. અત્યારે કેવો શેપ થઈ ગયો છે તમને બતાવું. આ કપ હોય ને તો આ હોય અને એની ઉપર આવું રાઉન્ડ શેપનું આવું પેપ્સી બહાર નીકળી છે, આવી ઉપર આમ આ કપની બહાર આમ આવી સિલિન્ડર શેપની બહાર નીકળી છે. આટલી બધી બહાર નીકળી છે કપની બહાર. કેમ? કારણ કે એક્સપાન્ડ થાય એટલે 4 ડિગ્રી સેલ્સિયસ સુધી તો એ કોન્ટ્રાક્ટ થાય. તો મેક્સિમમ ડેન્સિટી તમે જુઓ છો, પાણીની ડેન્સિટી સૌથી વધારે ક્યારે હોય? 4 ડિગ્રી સેલ્સિયસમાં. ડેન્સિટી એટલે ઓછી જગ્યામાં વધારે મોલિક્યુલ સમાય અને એના પછી એ પાછું એક્સપાન્ડ થતું જાય. સમજમાં આવ્યું? તો એને એનામોલસ એક્સપાન્શન કહેવાય. 3 ડિગ્રી સેલ્સિયસ, 1 ડિગ્રી સેલ્સિયસ, 0 ડિગ્રી સેલ્સિયસ અને 0 ડિગ્રી સેલ્સિયસ તો ફ્રીઝ થઈ જાય, પછી તો એક્સપાન્શન થવાની વાત જ નથી. પછી આ તો પાણી છે બધું. 0 ડિગ્રી સેલ્સિયસ ફ્રીઝ થાય ને, અને એકવાર પથ્થર બની ગયો, ફ્રીઝ બની ગયો, આમ સોલિડ થઈ ગયો, પછી એની સ્ટેટ મારે. એટલે 3 ડિગ્રી સેલ્સિયસ 2 પછી એના પછી 2 ડિગ્રી સેલ્સિયસમાં એનાથી પણ એક્સપાન્ડ થાય અને 1 ડિગ્રી સેલ્સિયસ, 0 ડિગ્રી સેલ્સિયસ. હવે 0 ડિગ્રી સેલ્સિયસમાં જેટલું એનું હોય એટલું ને એટલું રહે. આવી સમજમાં? Liquids generally expand on heating and contract on cooling. લિક્વિડ હોય કે સોલિડ હોય કે ગેસ હોય, બધાને ગરમ કરીએ તો એક્સપાન્ડ થાય અને ઠંડુ કરીએ તો કોન્ટ્રાક્ટ થાય. However, the water is a liquid which does not behave like a normal liquids. Following consideration will illustrate the point. Consider a flask containing 1000 gram એટલે કે 1000 ml એટલે કે 1 લીટર હે ને, ગ્રામ એટલે ml, 1 ગ્રામ એટલે 1 ml થાય, એટલે 100 ml એટલે કે 1 લીટર. 1 લીટર પાણી છે of water at a 0 degree Celsius. Flask containing water છે, water, આઈસ નથી, water છે, એ liquid state માં છે, 0 degree Celsius. The flask is fitted with a very fine capillary tube and highly sensitive thermometer. આપણે આ ફ્લાસ્ક લેવાનું છે. અહીંયા જો દેખાય છે, આ ફ્લાસ્ક છે જેની અંદર વોટર 0 ડિગ્રી સેલ્સિયસ છે, એ ફ્લાસ્ક છે અને એ થર્મોમીટરની અંદર એને એ ફ્લાસ્કની અંદર થર્મોમીટર લગાડેલું છે, રાઈટ? The flask is fitted with a very fine capillary tube and highly sensitive thermometer. It is found that the volume of water is recorded by the capillary tube is 1000.14 centimeter cube. એટલે 1000.14 સેન્ટીમીટર ક્યુબ. 1000.14 ક્યાં આવે? અહીંયા આવે. હા, અત્યારે એવું કહે છે કે એનું વોલ્યુમ છે ને, વોલ્યુમ બતાવે છે. આ કેપિલરી ટ્યુબ શું બતાવે છે? વોલ્યુમ બતાવે છે. જો સાંભળો, આ વોલ્યુમ કેમ ઉપર નીચે થાય? 0 ડિગ્રી સેલ્સિયસ છે, પછી એને ગરમ કરવાનું ચાલુ કરે તો શું થાય? 1 ડિગ્રી, 0 ડિગ્રી સેલ્સિયસ, પછી શું થાય? 10 ડિગ્રી સેલ્સિયસ. 0 ડિગ્રી સેલ્સિયસ પછી 1 ડિગ્રી સેલ્સિયસમાં શું થાય? એના કરતા એક્સપાન્ડ થાય. ક્યાં સુધી એક્સપાન્ડ થાય? પછી 4 ડિગ્રી સેલ્સિયસમાં ધીમે ધીમે કોન્ટ્રાક્ટ થતું જાય. એવું નથી, 1 થી 4 સુધી કોન્ટ્રાક્ટ થાય. 0 કરતા 1 કોન્ટ્રાક્ટ. એના હમણાં તો બતાડ્યું હતું ને, જો આ 0 કરતા આ 0 ડિગ્રી સેલ્સિયસ છે, 0 ડિગ્રી સેલ્સિયસ અને આ 3 ડિગ્રી સેલ્સિયસ છે, એના કરતા કોન્ટ્રાક્ટ થાય. ગરમ કરીએ તો બી કોન્ટ્રાક્ટ થાય. ઊંધું 1 ડિગ્રી થી 4 ડિગ્રી સુધી કોન્ટ્રાક્ટ થાય અને 4 ડિગ્રી પછી ગરમ કરીએ તો પાછું એક્સપાન્ડ થાય. આ થાય ને 4, 5, 6. ગોટ ઇટ? ઓકે.
1000.14 centimeter cube. If the flask is allowed it to warm it found the volume of water start decreasing up to 4 degrees Celsius. એનું વોલ્યુમ ઓછું થતું જાય ક્યાં સુધી? ગરમ કરીએ છીએ તો પણ એનું વોલ્યુમ ડિક્રીઝ થતું જાય 4 ડિગ્રી સેલ્સિયસ સુધી. 4 ડિગ્રી સેલ્સિયસ એ 1000 સેન્ટીમીટર ક્યુબ થઈ ગયું. એક્સપાન્ડ ના થયું બી કોન્ટ્રાક્ટ થયું. નહીં ખબર પડતી તમને? નહીં પણ મેમ જો પણ મેં તને આ તમે કરાયો 1 ડિગ્રી સેલ્સિયસ. હા પણ આ કેટલું છે? આ છે 25 ડિગ્રી સેલ્સિયસ. ચલો આ છે 25 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ? 25 ડિગ્રી સેલ્સિયસ. પછી એને ઠંડુ કરીએ છીએ તો ફ્રીઝરમાં મૂકીએ તો શું થાય? હવે આ છે 10 ડિગ્રી સેલ્સિયસ. આ લાઈનની ઉપર હતું, બરાબર? આ લાઈનની ઉપર છે. આ છે 10 ડિગ્રી સેલ્સિયસ. 10 ડિગ્રી સેલ્સિયસ. હવે એના પછી આ છે 5 ડિગ્રી સેલ્સિયસ. આ 5 ડિગ્રી સેલ્સિયસ. હવે એના પછી આ છે 4 ડિગ્રી સેલ્સિયસ. હવે એના પછી બહુ નીચે દેખાય છે તમને? આ 4 ડિગ્રી સેલ્સિયસ. પછી આ છે 3 ડિગ્રી સેલ્સિયસ. 3 ડિગ્રી સેલ્સિયસ. આ છે 2 ડિગ્રી સેલ્સિયસ. હવે આ છે 1 ડિગ્રી સેલ્સિયસ. સમજમાં આવે છે? હવે 1 ડિગ્રી સેલ્સિયસ છે એને ગરમ કરો. 1 ગરમ કરો એટલે 2 થાય. તો એનું 4 ડિગ્રી સેલ્સિયસ સુધી એનું વોલ્યુમ ડિક્રીઝ થાય. એટલે કે અહીંયા આગળ 0 ડિગ્રી સેલ્સિયસ એનું વોલ્યુમ 1000.14 સેન્ટીમીટર ક્યુબ હતું. અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ છે, રાઈટ? પણ હવે એને ગરમ કરીએ તો 4 ડિગ્રી સેલ્સિયસ એનું વોલ્યુમ 1000 સેન્ટીમીટર ક્યુબ થઈ ગયું. એટલે 0.14 ઉડી ગયું. સમજમાં આવ્યું? એને ગરમ કરતા જઈએ પણ હજી પણ ગરમ કરીએ તો એનું વોલ્યુમ છે 1000 પોઈન્ટ વધી જશે. If the flask is allowed it to warm it found the volume of water start decreasing up to 4 degrees Celsius. એનું વોલ્યુમ ડિક્રીઝ થતું જાય up to 4 degrees Celsius. At 4 degrees Celsius the volume is 1000 centimeter cube. Further on when temperature increases the volume of water also increases up to 10 degrees Celsius. The volume is 1000.27 degrees centimeter cube. પહેલા વધારે હતું, ગરમ કરીએ તો ઓછું થાય, હજી પણ ગરમ કરીએ તો પાછું વધે. એટલે આવું થાય. પહેલા વોલ્યુમ વધારે હતું, ગરમ કરે તો ઓછું થાય 4 ડિગ્રી સેલ્સિયસમાં, અને ગરમ કરો તો પાછું વધે. અહીંયા એનો ગ્રાફ આપ્યો જ છે, જો ને. પહેલા 1014 હતું, પછી 1000 થઈ ગયું. 4 ડિગ્રી સેલ્સિયસ 1000 થઈ ગયું, અને પછી 4 ડિગ્રી સેલ્સિયસ પછી પાછું વધે છે એનું વોલ્યુમ. Right? Thus we can say that the volume of water increases if we heat it or cool it. આપણે હીટ કરીએ 4 ડિગ્રી સેલ્સિયસ પછી હીટ કરીએ તો એક્સપાન્ડ બી થાય. 4 ડિગ્રી સેલ્સિયસ પછી કૂલ કરીએ તો બી એક્સપાન્ડ થાય. આમ બી એક્સપાન્ડ થાય, આમ બી એક્સપાન્ડ થાય. આપણે હીટ કરીએ તો પણ એક્સપાન્ડ થાય, કૂલ કરીએ તો બી એક્સપાન્ડ થાય. પ્રોવાઇડેડ ઇનિશિયલી that the water is 4 degrees Celsius. હા પણ તમે 4 ડિગ્રી સેલ્સિયસમાં ઊભા છો એવું કહે છે. When you are standing at a 4 degrees Celsius and when you heat it then volume increases, and when you cool it its volume increases. બંનેમાં. The expansion of water from 4 degree to 0 degree Celsius. હા તો એના રૂલ્સની ખિલાફ થયું ને. ઠંડુ પાડીએ તો કોન્ટ્રાક્ટ થવું જોઈએ, પણ આમાં 4 ડિગ્રી થી 0 ડિગ્રી સેલ્સિયસ સુધી કોન્ટ્રાક્ટ થવાને બદલે એક્સપાન્ડ થાય છે. This is called as anomalous expansion of water. Anomalous expansion of water કહેવાય. 10 મિનિટ જોઈ લઈએ. Figure 6.2 shows a graph between volume and temperature of the water. From the graph it is clear that the water has anomalous expansion. હા ચલો અહીંયા અલગ અલગ આપેલા છે 1000, 1000.05, 1000.10, 1000.15, 20, 25 અને 30. તો આપણે 0 ડિગ્રી સેલ્સિયસ પર એનું કેટલું હતું? 1000.14 હતું. એટલે 14 એટલે 10, 15 ની નીચે હતું. પછી હવે જેમ 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 એને ગરમ કરીએ તો એનું કોન્ટ્રાક્ટ થતું જાય.
4 ડિગ્રી સેલ્સિયસે એનું જે વોલ્યુમ છે એ 1000 છે અને 10 ડિગ્રી સેલ્સિયસે એનું વોલ્યુમ કેટલું હતું 1000.27 27 હતું હા. આ 25 અને 27 અહીંયા આવે ક્યાંક રાઈટ તો આ ગ્રાફ બને તો એનું મેક્સિમમ વોલ્યુમ ક્યાં હોય મેક્સિમમ ડેન્સિટી ક્યાં હોય 4 ડિગ્રી ડેન્સિટી એટલે બહુ પેક 4 ડિગ્રી સેલ્સિયસ so minimum volume at a 4 degree celsius maximum density at 4 degree celsius density 4 degree celsius માં maximum હોય અને ઓછામાં ઓછું એનું વોલ્યુમ 4 degree celsius માં હોય ઓકે નાઉ હોપ્સ એક્સપેરિમેન્ટ એ કાલે જોઈએ આપણે બરાબર કાલે આ પતાડી દઈશું હોપ્સ એક્સપેરિમેન્ટ કારણ કે આ બહુ સરસ સમજાવવું પડે એવું છે એટલે ઓકે